બુલેટિનની શરૂઆત કરીશું વિધાનસભા ચૂંટણીની ખબર સાથે। મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું। એક્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનની સરકાર બનતી બતાવાઈ છે। મહારાષ્ટ્રમાં 5 વર્ષની રાજકીય ઉથલપાથલ બાદ 288 બેઠક માટે અને ઝારખંડની 81 બેઠક માટે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું। મહારાષ્ટ્રમાં 58% જ્યારે ઝારખંડમાં 68% વોટિંગ થયું છે। એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં મહાયુતિને મહાવિકાસ અઘાડી કરતાં વધુ બેઠક મળતી દેખાઈ રહી છે। પી માર્ક પ્રમાણે મહાયુતિને 137 થી 157 જ્યારે મહાવિકાસ અઘાડીને 126 થી 146 બેઠકો મળી રહી છે। જ્યારે મેટ્રિઝના સર્વે પ્રમાણે મહાયુતિને 150 થી 170 જ્યારે મહાવિકાસ અઘાડીને 110 થી 130 બેઠક મળી રહી છે। તો ટાઈમ્સ નાઉના જેવીસીના મતે બંનેમાંથી એક પણ ગઠબંધન મહાયુતિ સાથે સરકાર નહીં બનાવી શકે, કારણ કે બંને બહુમત માટે જરૂરી 145 સીટ મળવામાં મુશ્કેલ દેખાઈ રહી છે। જ્યારે ઝારખંડમાં કેટલાક એક્ઝિટ પોલમાં પરિવર્તનનો પવન ફૂંકાતો દેખાઈ રહ્યો છે। અહીં મેટ્રિઝના પોલ પ્રમાણે ભાજપને 41 થી 47 જ્યારે જેએમએમ કોંગ્રેસ ગઠબંધનને 25 થી 30 બેઠક મળી રહી છે। અહીં એક્સિસ માય ઇન્ડિયા પ્રમાણે ભાજપને 25 જ્યારે જેએમએમ કોંગ્રેસને 53 બેઠકો મળી રહી છે। જો કે સાચા પરિણામ તો 23 તારીખે જ ખબર પડશે, જ્યારે મતપેટીઓ ખુલશે અને મતગણતરી થશે। મહારાષ્ટ્રમાં આજે તમામ બેઠકો પર મતદાન યોજાયું। અનેક સેલિબ્રિટીઝે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે તમામ બેઠકો પર મતદાન થયું હતું। અહીં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી મજબૂત પુનરાગમનની આશા રાખી રહી છે। તેવામાં આજે અનેક સેલિબ્રિટીઝે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। અભિનેતા સોનુ સૂદ, અક્ષય કુમાર, અભિનેતા સુનિલ શેટ્ટી, અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખ, ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, અભિનેત્રી અનિતા રાજ, ગાયક વિશાલ દદલાની, અભિનેતા સલમાન ખાન, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ, શુભા ખોટે, ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરે પોતાનો મત આપ્યો હતો। આ ઉપરાંત ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સૌ કોઈએ વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 23મી નવેમ્બરે થશે। મહારાષ્ટ્રમાં કુલ 9.7 કરોડથી વધુ મતદારો છે, જેમણે આજે 4136 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય ઈવીએમમાં સીલ કર્યો છે। યુપીના સંભલની જામા મસ્જિદ શ્રી હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હિન્દુ પક્ષની અરજી બાદ મસ્જિદમાં સર્વે માટે કોર્ટે આદેશ કર્યો હતો। યુપીમાં સંભલની જામા મસ્જિદને શ્રી હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હિન્દુ પક્ષે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી। કોર્ટના આદેશ પર મંગળવારે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। એડવોકેટ કમિશનની ટીમે પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં મસ્જિદની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી। આ દરમિયાન વાતાવરણ તંગ રહ્યું હતું। મુસ્લિમ પક્ષે અરજદારને મસ્જિદમાં પ્રવેશતા અટકાવ્યા હતા, જ્યારે મસ્જિદની બહાર ભારે ભીડ સૂત્રોચ્ચાર કરતી જોવા મળી હતી। મંગળવારે બપોરે ચૌંદસી સ્થિત સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્યસિંહની કોર્ટમાં રજૂ કરેલા દાવા પર કોર્ટે સંભલની જામા મસ્જિદના એડવોકેટ કમિશનનો આદેશ जारी કર્યો હતો। ट्रेबल कोर्ट का ऑर्डर था, सर्वे एडवोकेट कमिश्नर ने किया है। उसके साथ वादी भी उपस्थित थे और जो प्रतिवादी भी बनने वाले हैं और इस कमेटी के जो सदस्यगण हैं वो उपलब्ध। हम केवल जो डीएम और कमिश्नर को प्रोटेक्शन सिक्योरिटी प्रोवाइड करने की तो हमने उनको सुरक्षा उपलब्ध कराई और एडवोकेट कमिश्नर ने सर्वे किया है और उसकी जो रिपोर्ट है वो ऑनरेबल कोर्ट में दाखिल करेंगे। બુધવારે પણ દિલ્હીની હવા ઝેરી રહી। એક્યુઆઈ સતત 5મા દિવસે 400થી વધુનો નોંધાયો છે। બુધવારે સવારે 6 વાગે ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 450 અને સવારે 9 વાગે 424 હતો। આ ગંભીર શ્રેણીમાં આવે છે। શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર મુંડકા રહ્યો, જે એક્યુઆઈ 464 હતો, જ્યારે વજીરપુર અને અલીપુરમાં એક્યુઆઈ 462 નોંધાયો હતો। પ્રદૂષણના કારણે અને ધુમ્મસના કારણે પાલમ સહિત કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને
150 મીટર થઈ ગઈ છે, જેના કારણે 79 ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 6 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ સિવાય રેલવેએ જણાવ્યું કે બુધવારે 13 ટ્રેનો મોડી ચાલી રહી હતી. દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ માહિતી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને પણ ડિજિટલ સુનાવણીનો વિકલ્પ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે જ્યાં પણ શક્ય હોય અદાલતોએ ડિજિટલ રીતે સુનાવણી હાથ ધરવી જોઈએ. રાજ્યવાસીઓ કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, કારણ કે હવામાન વિભાગે આવતીકાલથી ઠંડીનો જોર વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ખાસ ઉત્તર પૂર્વના પવનોના લીધે આ ઠંડીનું જોર વધવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની સાથે અમદાવાદનું તાપમાન 17 થી 18 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અનેક જિલ્લામાં તાપમાન 15 થી 16 ડિગ્રી રહી શકે છે. એટલે કે રાજ્યવાસીઓએ કડકડતી ઠંડી માટે तैयार रहना पड़े, जो कि लास्ट 24 आवर में -1.1 मतलब नीचे हुआ है. 1.1 डिग्री सेंटीग्रेड डाउन हुआ है और फिर भी 1.9 डिग्री सेंटीग्रेड नॉर्मल से ऊपर है मिनिमम जो लघुत्तम तापमान है. और जो गुजरात रीजन में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में 14.1 डिग्री सेंटीग्रेड. अभी जो पवन की दिशा है उत्तर पूर्व दिशा में है. અમૂલમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓનો વિવાદ વકર્યો છે. છૂટા કરાયેલા કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવાની માંગ ઉઠી છે. અમૂલ પ્રશાસન દ્વારા ઠાસરા પંથકના કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવા માંગ ઉઠી છે અને જો પરત નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ છૂટા કરાયેલા કર્મચારીઓએ છેલ્લા 3 દિવસથી અમૂલ ડેરી વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેવામાં આજે કેસરીસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ પરમાર અમૂલ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત નટવરસિંહ મહિડા પણ કર્મચારીઓ સાથે અમૂલ પહોંચ્યા હતા અને અમૂલના એમડી અમિત વ્યાસને આવેદનપત્ર સોંપ્યું હતું. અહીં સુરક્ષાના ભાગરૂપે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએ કે ઠાસરાના કુલ 105 કર્મચારીઓને છૂટા કરાયા છે. કર્મચારીઓને રાતોરાત ફોન કરી છૂટા કરી દેવાતા કાયદાનું ઉલ્લંઘન કર્યા હોવાના આક્ષેપ લાગ્યા છે. એમને શાનમાં સમજી જવાની જરૂર છે. ઇલેક્શનની વાત છે, પણ આવનારા દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીના જે એમના નામે ચરી ખાઈ છે ને એમને જાહેર ચેતવણી અમે આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને પીએમજે યોજનામાં પોલમપોલ બાદ સરકાર બનાવશે હવે હોસ્પિટલ્સ માટે કડક એસઓપી. 4 પ્રકારના ઓપરેશન માટેની એસઓપી જાહેર થશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ કેબિનેટ બેઠકમાં મુદ્દો ગાજ્યો છે. પીએમજેવાય હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહીં તેને લઈને તપાસ પણ કરવામાં આવશે. સાથે સાથે પીએમજેવાય યોજના માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા સૂચના અપાઈ છે. એસઓપીની કડક અમલવારી કરવાની રહેશે, પરંતુ લોકો હેરાન ન થવા જોઈએ તેવી મુખ્યમંત્રીએ સૂચના આપી છે. કોઈપણ હોસ્પિટલમાં હવે ખોટી સારવાર ન થાય તેવી કાર્યવાહી અને એસઓપી માટે સૂચના અપાઈ છે. ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ પીએમજેવાય યોજના અંગેની હોસ્પિટલ માટેની એસઓપી જાહેર કરશે. તો મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક એસઓપી જાહેર થશે. હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર હવે કોઈ પણ ડોક્ટર પીએમજેવાય હેઠળ દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 2000 કરતાં વધુ જગ્યા પર જીપીએસસી દ્વારા ભરતી કરાશે.
આ ભરતીમાં તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે, તો જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યા પર, જ્યારે ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા અને વીમા તબીબી અધિકારીની 147 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માગું છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી. એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે, અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સ્થાપશે. 22 ડિસેમ્બરે તેની જાહેરાત શંકરસિંહ કરશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી રાજકીય ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. આજે ગાંધીનગર ખાતે જૂના સમર્થકો સાથે મળીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો આ પક્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 2017માં જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી. જોકે તેમાં જોઈએ તેવી ખાસ સફળતા નહોતી મળી, એવી પણ માહિતી સામે આવી છે. શંકરસિંહ વાઘેલા સીધી રીતે પાર્ટીના કોઈ હોદ્દા પર નહીં હોય. આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં એવા સમાચાર સામે આવ્યા હતા કે દશેરાના બીજા દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે શંકરસિંહ વાઘેલા બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરશે. જોકે ત્યારબાદ કોઈ જાહેરાત ન થતા ચર્ચાઓ શાંત થઈ હતી, પરંતુ હવે ફરી એકવાર શંકરસિંહ બાપુને લઈને ચર્ચાઓનો વેગ મળ્યો છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરાઈ છે.